નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comની હેલ્થની સિરીઝમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી વચ્ચે છે હેલ્થ રિલેટેડ એક ડૉક્ટર કે જેઓ કેન્સર રોગના વિશેષજ્ઞ છે. હાલમાં આપણે જોઈ જ રહ્યા છીએ કે કેન્સર નામથી લોકો ઘણા ભયભીત થઈ રહ્યા છે. ત્યારે સ્ટુડિયોની અંદર આજે આપણે એમનું સ્વાગત કરીશું અને તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે શું મિથ છે, શું રિયાલિટી છે, કઈ જાતના આપણે પ્રિકોશન્સ લેવા જોઈએ જેથી આવા રોગથી આપણે બચી શકીએ. જી મેમ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત કરીશું આજે આ પોડકાસ્ટમાં. આપના આવવા બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તમારી પાસેથી અમે જાણવા માંગીશું તમે કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છો અને કેટલા વર્ષથી આ રોગની સામે લડતા લોકોને જોઈ રહ્યા છો અને શું એવી પ્રિકોશન આપણે લઈ શકીએ? બેઝિકલી હું મારું ઇન્ટ્રોડક્શન પહેલાં આપું. મારું નામ ડૉક્ટર ડિંકી ગજીવાલા જરદોશ છે. હું કેન્સર ફિઝિશિયન છું. સુરત અને સાઉથ ગુજરાતમાં પ્રેક્ટિસ કરું છું. હું આ ફિલ્ડમાં 2017થી છું. છેલ્લા 9 વર્ષથી આ કેન્સરના પેશન્ટ્સની ટ્રીટમેન્ટ કરી રહી છું. અને અગર આપણે વાત કરીએ ને તો કેન્સરના કેસીસ બહુ જ વધી ગયા છે. બહુ યંગ પેશન્ટમાં પહેલાં એવું કહેવાતું કે કેન્સર એ ઉંમર લાયક વ્યક્તિની રોગ છે, પણ એ હવે ઓછી ઉંમરે યંગ પેશન્ટ્સમાં પણ કેન્સરના પ્રમાણ વધી ગયા છે. સાથે સાથે બાળકોમાં પણ કેન્સરનું પ્રમાણ વધવા માંડ્યું છે. એના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો એ બહુ ભયજનક છે અને એના માટે સમાજમાં જાગૃતિ લાવવી બહુ જ જરૂરી છે. મેમ, શા માટે હાલનો જે એરિયા છે તે વધી રહ્યો છે? કારણ કે પહેલાં એવું જોવાતું હતું કે આફ્ટર 45 અથવા 50 પછી થતું હતું, પરંતુ આજે આપણે જોઈએ છીએ તો 16 વર્ષની દીકરીઓને, એનાથી નાની દીકરીઓને પણ થઈ રહ્યું છે. આવું શા માટે? બેઝિકલી આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે. એ એક કારણ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ અગર આપણે બેઝિક વાત કરીએ ને તો લાઈફ એક્સપેક્ટન્સી ચેન્જ થઈ છે. જેમ કે ઇન્ડિયન પોપ્યુલેશનની જ્યારે આપણે ઇન્ડિપેન્ડન્ટ થયા ત્યારે લાઈફ એક્સપેક્ટન્સી અરાઉન્ડ 50 યર્સ હતી, વિચ ઇઝ નાઉ ઇન્ક્રીઝ, અને એ હવે અત્યારે 70 to 80 યર થઈ છે. તો લાઈફ એક્સપેક્ટન્સી વધવાના કારણે પણ વધારે પેશન્ટ્સ લાંબુ જીવે છે, જેના કારણે કેન્સર જેવા રોગો એમાં ડિટેક્ટ થાય છે. જેમ તમે પૂછ્યું કે યંગ પેશન્ટમાં કેમ વધી રહ્યું છે, તો આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે. આપણે મોડર્નાઇઝેશન બ્લાઇન્ડલી ફોલો કરી રહ્યા છે. જેમ કે આપણે જોઈએ કે ફૂડની જ હેબિટની વાત કરીએ તો જંક ફૂડનું પ્રમાણ બહુ વધી ગયું છે. ફૂડની અંદર જે પ્રિઝર્વેટિવ્સ યુઝ થાય છે, ફૂડ કલર્સ યુઝ થાય છે, તેનું જે કોન્સન્ટ્રેશન છે તે કેવું છે કે અગર આપણા કન્ટ્રીની વાત કરીએ તો એ જે ફૂડ એન્ડ ડ્રગ જે કંટ્રોલ હોવો જોઈએ એ એટલો સ્ટ્રિક્ટ નથી. સો અગર આપણા સુરતની જ વાત કરીએ તો લારી કલ્ચરની વાત કરીએ તો ત્યાં શું ફૂડ બને છે, એની અંદર શું પ્રિઝર્વેટિવ એડ કર્યા છે, કલર્સ એડ કર્યા છે, વાસી કે ખરાબ ખોરાક શાકભાજી એડ કર્યા છે, વી ડોન્ટ નો. પ્લસ આપણું પોપ્યુલેશન બહુ જ વધારે વધતું જાય છે, જેના કારણે જે ફૂડની રિક્વાયરમેન્ટ છે ઇન્ક્રીઝ થાય છે. અને સિઝનની તમે વાત કરો તો ગમે ત્યારે વરસાદ, જે પહેલાં આપણા દેશમાં કેવું કે ભારત ખેતી પ્રધાન દેશ હતો, તો એમાં હવે ગમે ત્યારે વરસાદ કે જે એટમોસ્ફિયર ચેન્જ થયું છે તો ખેડૂતોએ બહુ બધા રસાયણોનો યુઝ કરવો પડે છે, બહુ બધા કેમિકલ્સનો યુઝ કરવો પડે છે આ બધી શાકભાજીને ઉગાડવા માટે. કદાચ તમે ઇન બિટવીન ઘણા બધા વિડીયોઝ જોતા હશો કે કલર લગાવી દીધો શાકભાજી પર, કે ઇન્જેક્શન આપી દીધા અને ઓવરનાઇટ પેલું દૂધી એકદમ મોટી થઈ ગઈ. અને એ બધું આપણે રેગ્યુલરલી જોઈએ જ છે કે આટલા બધા કેમિકલ્સથી આ શાકભાજીઓને ઉગાડવામાં આવે છે. હવે આ કેમિકલ વોશ કરવાથી ઘણે ખરે અંશે નીકળી જાય, પણ બાકીના આપણા શરીરમાં જતા હોય છે કે જે આપણા શરીરના ડીએનએને ડેમેજ કરે, અને એના કારણે આવા રોગોનું પ્રમાણ બહુ વધી ગયું છે. બીજું એક ઇમ્પોર્ટન્ટ કારણ આપણે ડિસ્કસ કરીએ તો કે આઉટસાઇડ ફૂડ આપણે ખાઈએ તો ત્યાં એટલું બધું વોશ કરીને શાકભાજી નહીં એડ કરવામાં આવે, એટલે એ બધું રસાયણ પણ આપણામાં જાય. દેન ઓબેસિટી પણ એક પ્રી કેન્સરસ વસ્તુ છે. જેમ આપણે કહીએ કે પહેલાં આપણા દેશમાં બધા ઇન્ફેક્શિયસ ડિઝીઝ વધારે હતા, મલેરિયા, ટ્યુબરક્યુલોસિસ, એ બધું ઘણે ખરે અંશે ગવર્મેન્ટ કંટ્રોલ કરી શકી છે. તો હવે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ જેમ કે ઓબેસિટી, ડાયાબિટીઝ, હાઇપરટેન્શન, કેન્સર, આવા બધા રોગો વધવા લાગ્યા છે. તો ઓબેસિટી ઇટસેલ્ફ ઇઝ અ કેન્સરસ. જેમ કે આપણે બહુ બેઠાડું લાઈફસ્ટાઈલ અને આ બધું જંક ફૂડનું પ્રમાણ એના કારણે, પ્લસ એક્સરસાઇઝ ઓછી કરીએ છીએ એના કારણે જે ઓબેસિટીનું પ્રમાણ વધી ગયું છે એ પણ કેન્સર વધારવા માટે જવાબદાર છે. મેમ, કેન્સરનો શબ્દ સાંભળે ને એટલે માણસ હતપ્રત થઈ જાય, ટેન્શનમાં આવી જાય. આપણે તમે કીધું તે પ્રમાણે કે એક પ્રકારનો જે ખોરાક આપણે ખાઈ રહ્યા છીએ, આપણી લાઈફસ્ટાઈલ પણ કશે ને કશે જવાબદાર છે. પરંતુ શું એ સત્ય છે કે જો તમારા વંશ પરંપરાગત ચાલતું આવ્યું હોય કે તમારા ઘરની અંદર દાદી, નાની, કાકી કોઈને થયું હોય તો શું તમને થવાની શક્યતાઓ રહેલી છે? જો હવે આવું છે તો એવા કોઈ ટેસ્ટ ખરા કે આપણે ટેસ્ટ કરાવ્યા પછી આપણે જાણી શકીએ કે આપણે આ રોગમાં નથી?
ઓકે, સો ફેમિલિયલ કેન્સર્સ કે હેરિડિટરી કેન્સરની જે તમે વાત કરી ને, તો કેટલાક કેન્સર એવા છે જે હેરિડિટરી હોય, જેમ કે બ્રેસ્ટ કેન્સર, પેટનું એટલે કે અંડાશયનું કેન્સર, કોલોન આંતરડાનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, આ બધા કેન્સર જે છે તે ફેમિલીમાં આવી શકે છે. અને આપણા મમ્મીને કે આપણા ઘરમાં બધી જ લેડીઝને બ્રેસ્ટ કેન્સર હતું તો ડેફિનેટલી મારામાં આવવાની શક્યતા ખરી. તો એના માટે આપણે જીનેટિક ઇવેલ્યુએશન BRCA જીનેટિક ટેસ્ટ કરાવી શકીએ છીએ, જેનાથી ખબર પડે કે આ કેન્સર થવાની આપણી શક્યતા કેટલી છે. અને અગર એ આપણામાં પોઝિટિવ હોય તો પણ ગભરાવાનું નથી. 100% કેસમાં BRCA કેરિયર્સમાં પણ કેન્સર નથી થતું, 30% કેસીસમાં થાય. તો એમાં શું કરી શકીએ કે રેગ્યુલરલી એવરી યરલી મેમોગ્રાફી કરાવી શકીએ, પ્લસ આપણે ડૉક્ટર સાથે ડિસ્કસ કરીને બ્રેસ્ટનું MRI પણ કરાવી શકીએ આવા પેશન્ટમાં, કે જેનાથી આપણે આ કેન્સરને જલ્દી ડિટેક્ટ કરી શકીએ. ઘણીવાર BRCA કેરિયર્સની જ આપણે વાત કરીએ ને, તો આઈ થિંક એક બહુ ફેમસ કિસ્સો છે એન્જેલિના જોલીનો. શી ઇઝ BRCA પોઝિટિવ. તો એનામાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધારે હતી. એના કારણે થઈને એમને બંને પ્રોફાઇલેક્ટિક મેસ્ટેક્ટમી, બંને બ્રેસ્ટ રિમૂવ કરાવી દીધા. અને અંડાશય એટલે જેને BRCA પોઝિટિવ હોય એનામાં અંડાશયનું અને બ્રેસ્ટનું કેન્સર થવાની શક્યતા હોય. તો આવી ફિમેલ્સની જો ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ હોય તો દે કેન અંડરગો પ્રોફાઇલેક્ટિક સર્જરી કરાવી શકે છે. અને ત્યાર પછી પ્લાસ્ટિક સર્જરી કરાવીને એ નોર્મલ લાઈફ જીવી જ રહ્યા છે. તો અગર આવું હોય કે BRCA કેરિયર છે, ફેમિલી કમ્પ્લીટ થઈ ગયો છે, તો પેશન્ટને આપણે આ બધી સર્જરીઝ પણ ઓફર કરી શકતા હોઈએ છીએ. સેમ એવું જ કોલોન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સરમાં પણ ખરું કે ફેમિલિયલ હોઈ શકે. તો અગર કોલોન કેન્સર આપણા ફેમિલીમાં ઘણા બધા લોકોને છે તો આંતરડાનું કોલોનોસ્કોપી કરીને ટેસ્ટ આવે છે કે જે એવરી 10 years આપણે ચેક કરાવવાનું હોય છે. પ્રોસ્ટેટ કેન્સર માટે સિમ્પલ PSAનો બ્લડ ટેસ્ટ હોય છે અને ડિજિટલ રેક્ટલ એક્ઝામિનેશન કરાવી શકાય છે. તો આ રીતના કેન્સરની અગર ફેમિલીમાં હિસ્ટ્રી છે તો એને આપણે વધારે જાગૃત થઈને ડેફિનેટલી આપણા ઓન્કોલોજીસ્ટ સાથે ડિસ્કસ કરીને રેગ્યુલરલી તપાસ કરાવવી જોઈએ. મેમ, ઘણીવાર કેવું થાય કે ખ્યાલ જ નથી આવતો કે આપને એકચ્યુઅલ પ્રોબ્લેમ શું છે. હવે જ્યારે બ્રેસ્ટ કેન્સરની આપણે વાત કરીએ તો આપણે જાતે એક્ઝામિનેશન કરી શકીએ, ગવર્મેન્ટ પણ ઘણું બધું આ વિષય પર કહે છે. પરંતુ જે તમે બીજા કેન્સર્સની વાત કરી, જેમ કે સર્વાઇકલ કેન્સર હમણાં ખૂબ ચાલી રહ્યું છે, તો એવા કયા કેન્સર જે છે મુખ્યત્વે દેખાઈ રહ્યા છે? કારણ કે આ સ્ત્રી રોગમાં વધારે આજકાલ જોવામાં આવી રહ્યા છે. આજકાલ ફિમેલમાં કેન્સર્સનું પ્રમાણ વધી રહ્યું છે. જેમ આપણે ડિસ્કસ કરી રહ્યા હતા કે મોડર્નાઇઝેશન અને ચેન્જ ઇન લાઇફસ્ટાઇલ અને જે ફૂડ હેબિટ છે, તો ફિમેલ્સની અંદર એમાં બ્રેસ્ટ કેન્સરની પ્રમાણ બહુ વધી ગયું છે. બીજું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ ફૂડને સાઈડમાં લો કે પછી ઓબેસિટીને કન્સિડર કરો, પણ એ સિવાય પણ ફર્ટિલિટી પેટર્ન ફિમેલ્સની ચેન્જ થઈ ગઈ છે. કે પહેલાં કેવું 18-19 વર્ષની ઉંમરમાં મેરેજ થઈ જતા અને એ લોકોના બાળકો બહુ જલ્દી 21-22 વર્ષે તો બાળકો આવી જતા હતા અને બ્રેસ્ટ ફીડિંગ પણ બહુ લાંબુ ચાલતું હતું. પણ હવે કેવું છે કે ફિમેલ્સ આર ઓલ્સો કરિયર ઓરિએન્ટેડ, મહત્વાકાંક્ષી હોય છે, એટલે એ લોકો મેરેજ ડિલે કરે છે. મેરેજ ડિલે કરે પછી બાળકો પણ ડિલે આવે. તો 30 વર્ષની ઉંમર પછી જો પહેલા બાળકનો જન્મ થાય ને, તો તમને બ્રેસ્ટ કેન્સર સામે એ રિસ્ક ફેક્ટર બની જાય છે. અને જે આપને પ્રોટેક્શન મળે છે કે બ્રેસ્ટ ફીડિંગ કે વધારે બાળકો કે નાની ઉંમરમાં બાળકો આવ્યા હોય ને, તો એ બ્રેસ્ટ કેન્સર સામે પ્રોટેક્શન આપે છે. તો આ બધું આપણે ચેન્જ કરી રહ્યા છે, જે આખી મોડર્નાઇઝેશન તરફ કે ભાઈ હવે લેટ બાળકો આવશે કે બ્રેસ્ટ ફીડિંગ જ નથી કરાવતા, તો જે પ્રોટેક્શન મળતું કેન્સરની સામે એ નથી મળી રહ્યું અને આવા લોકોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે જે બાળક નથી કરતા, અથવા કારણ કે અત્યારની સ્ત્રીઓ થોડી મોડર્ન વધારે થઈ રહી છે, તો ઘણા બધા લોકો એવા હોય છે જે પોતે એવો નિર્ણય લે છે કે હવે મેરેજ કરી દીધા, લગ્ન થઈ દીધા, પણ સંતાન નથી જોઈતું. તો શું આવી સ્ત્રીઓમાં આ કેન્સર થવાની શક્યતા વધારે છે? અગર આપણે બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવતા, અગર પ્રેગ્નન્સી નથી રહી, તો એમાં કેવું છે કે જ્યારે પ્રેગ્નન્સી રહે ને ત્યારે 9 મંથ સુધી પીરિયડ નથી આવતા, તો જેના કારણે જે હોર્મોનલ ચેન્જીસ આપણા શરીરમાં આવે છે, પ્લસ એ 9 મંથ પછી પણ બાળક આવે એટલે ફીડિંગ માટે બ્રેસ્ટ તૈયાર થાય. તો એ જે બધા હોર્મોનલ ચેન્જીસ છે એ કેન્સર સામે આપણે પ્રોટેક્શન આપતા છે. તો જેટલી વધારે પ્રેગ્નન્સીઝ અને વધારે સમય સુધી બ્રેસ્ટ ફીડિંગ કરાવ્યું છે, દેટ ગિવ્સ અસ પ્રોટેક્શન અગેન્સ્ટ બ્રેસ્ટ કેન્સર. હવે આપણે આ નથી કરી રહ્યા તો આપણામાં બ્રેસ્ટ કેન્સરની શક્યતા વધશે. જે ફિમેલને કોઈ બાળક નથી, કદી બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવ્યું, એમાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધારે છે. મેમ, આ સિવાય આજકાલ આપણે જોઈએ છે તો ફર્ટિલિટી ઘણા બધા ક્વેશ્ચન્સ આવી રહ્યા છે. ઘણા બધા લોકો એના માટે પણ હવે જાણે કે દોડ મૂકી દે છે. તો શું આપણે આપણા
શરીરમાં આવી કોઈ પણ કેપ્સ્યુલ્સ કે દવા લઈએ છીએ તો એ પણ આપણા શરીરને નુકસાન થશે ખરું? કારણ કે હમણાં IVF ખૂબ સાંભળવામાં આવી રહ્યું છે, ઘણી બધી સ્ત્રીઓએ દોડ મૂકી દીધી હોય, આપણે એમ પણ કહી શકીએ, કારણ કે માતૃત્વ ઝંખના પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે. તો આવી જગ્યા પર જ્યારે આપણે આવા કોઈ પણ મેડિકલમાં જ ઇન્વોલ્વ થઈએ અને એવી દવાઓનો લેવાનું શરૂ કરીએ તો શું એ આપણા ગર્ભાશય પર અસર પાડશે ખરું? શું એનાથી આવી આડેધડ દવાઓ લેવાનો ખતરો આપણને ખરો કેન્સર સ્વરૂપે? જો એટલે આપણે જેમ ડિસ્કસ કર્યું ને કે ફર્ટિલિટી પેટર્ન જ ચેન્જ થઈ ગઈ છે. વી આર ઓપ્ટિંગ ફોર મધરહુડ એટ વેરી લેટ એજ. 31 વર્ષ પછી આપની ફર્ટિલિટી કે આપનું અંડાશય ઓછું કામ કરવા માંડે અને તે સમયે આપણે પ્રેગ્નન્સી જોઈતી હોય એટલે ડેફિનેટલી આપણે હેલ્પ લેવી પડે ગાયનેક્સની, કે જેની અંદર આપણે ઘણા બધા હોર્મોન્સના ઇન્જેક્શન્સ લેવા પડે અને ઘણી બધી દવાઓ લેવી પડે છે પ્રેગ્નન્સીને રાખવા માટે. આ બધી ટ્રીટમેન્ટ કે આ બધી જે ટેકનિક્સ છે એ ઘણે ખરે અંશે સેફ હોય છે, પણ વારંવાર આ રીતનું હોર્મોનલ મેનિપ્યુલેશન આપણા શરીરમાં કરવામાં આવે તો ડેફિનેટલી એની આડઅસર તો થાય જ છે. લાંબા ગાળે એનાથી કેન્સર થઈ જાય છે એવું ડાયરેક્ટ ઇન્સિડન્ટ્સ કે એવા ડાયરેક્ટ સ્ટડીઝ નથી થયા, પણ કોઈ પણ હોર્મોનને જ્યારે તમે ચેડા કરો તો એ આપણા શરીર પર થોડું ઘણું નુકસાન તો કરી જ શકે છે. સો મેમ, હાલમાં એક વેક્સિન લોન્ચ થઈ છે જે ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી છે. જેમ કોવિડના ટાઈમ પર આપણે કોવેક્સિન જોઈ હતી, કોવિશિલ્ડ જોઈ હતી, તેવી જ રીતે અત્યારે પણ એક વેક્સિન બહાર પાડવામાં આવી છે. શું કહેવું છે આપનું એ વિષય પર? આ વેક્સિન કેટલી આપણને કામ આવશે? કારણ કે ઘણા બધા મિથ આ વેક્સિનને લઈને પણ શરૂ થઈ ચૂક્યા છે. સો ડેફિનેટલી જેમ તમે કહ્યું, કોવિડ પછી વેક્સિન વિશે ઘણા બધા મિથ્સ આવી ગયા છે, લોકોમાં ઘણો અસંતોષ, કેમ કે કોવિડ સમયે કેવું આપણી પાસે વધારે ટાઈમ નહીં હતો. સો વેક્સિન બહુ જલ્દી માર્કેટમાં આવી હતી એટલે એની લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ શું છે એ વિષય પર પણ વધારે રિસર્ચ કર્યા વગર આપણે વેક્સિન માર્કેટમાં લોન્ચ થઈ હતી. તો ઘણા લોકોને એના પછી હાઇપર થ્રોમ્બોસિસ કે હાર્ટ એટેકના પ્રમાણ વધ્યા. એ ડાયરેક્ટલી કોરિલેટેડ કરે છે કે નથી કરતી એ હજી આપણે અંડર સ્ટડીઝ છે, પણ જે કેન્સર માટેની વેક્સિન છે એ કોઈ નવી વેક્સિન નથી, એ બહુ જૂની વેક્સિન છે, વર્ષોથી આપવામાં આવે છે અને દેટ ઇઝ HPV વેક્સિન. બેઝિકલી આપણા શરીરમાં ગર્ભાશયના મુખનું જે કેન્સર થાય છે તે HPV નામના વાયરસથી થાય છે ને આ HPV ઇન્ફેક્શન સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે. એટલે મેરેજ પછી આફ્ટર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ આ HPVનું ઇન્ફેક્શન જો ગર્ભાશયના મુખની આજુબાજુમાં થઈ જાય તો લાંબા ગાળે વર્ષો પછી એ ત્યાં કેન્સર કરાવી શકે છે. અને HPV એ એક નોન કાર્સિનોજેનિક વાયરસ છે, તો એની અગેન્સ્ટમાં જો આપણે વેક્સિન લઈએ તો આ ટાઈપના કેન્સરને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. આ જે વેક્સિન વાયરસ છે HPV અને એના રિલેટેડ થતા જે કેન્સર્સ છે તે આપણા દેશમાં બહુ વધારે થાય છે. એ ફોરેન કન્ટ્રીઝમાં એનું પ્રમાણ ઘણું ઓછું છે, કેમ કે ત્યાં આ વેક્સિન નોર્મલ જે વેક્સિનેશન શિડ્યુલ હોય ગવર્મેન્ટનું તે જ રીતે દરેક બાળકોને આપી દેવામાં આવે છે, એટલે એ લોકોમાં ઇન્ફેક્શન થતું જ નથી અને જે ગર્ભાશયના મુખનું કેન્સર છે એ ત્યાં બહુ ઓછા અંશમાં થાય છે. પણ આપણા દેશમાં હજી પણ એ ફિમેલ્સમાં થતું સેકન્ડ મોસ્ટ કોમન, બ્રેસ્ટ કેન્સર પછી જે બીજા નંબરનું મોસ્ટ કોમન કેન્સર છે તે ગર્ભાશયના મુખનું કેન્સર છે. એટલે આ વેક્સિન બધાએ લેવી જ જોઈએ. આ કોઈ નવી વેક્સિન નથી, જૂની વર્ષોથી વાપરીએ છીએ આપણે આ વેક્સિન, જેના કોઈ લોંગ ટર્મ મેજર સાઇડ ઇફેક્ટ નથી. ઇવન આ વેક્સિનથી બીજા દિવસે તાવ પણ નથી આવતો. ઇટ ઇઝ ધેટ સેફ વેક્સિન, તો એ આપણે લેવી જ જોઈએ. હવે બીજું આપણે એમ કહીએ કે HPVનું જે ઇન્ફેક્શન છે તે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ છે, એટલે કે આફ્ટર મેરેજ, આફ્ટર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ફિમેલમાં એ વજાઇનામાં ઇન્ફેક્શન થાય, પણ એ સેમ જ વાયરસથી ઘણા વખતે મોઢાની અંદર ઇન્ફેક્શન થઈ જાય. તો મોઢાનું કેન્સર કે જે લોકોએ ક્યારેય તમાકુ નથી ખાધું પણ એમને મોઢાનું કેન્સર થયું તો આ વાયરસના કારણે થઈ શકે છે. સેમ એ જ રીતે પુરુષોમાં પિનાઇલ એરિયાનું પિનાઇલ કેન્સર, પછી ફિમેલ્સમાં વજાઇનાના કેન્સર કે પછી મળમાર્ગની આજુબાજુનું એટલે કે એનલ કેનલનું કેન્સર પણ આ વાયરસના કારણે થાય. તો આપણે આ વેક્સિનથી ખાલી ગર્ભાશયના મુખના નહીં, બીજા ઘણા બધા કેન્સર અગેન્સ્ટમાં પ્રોટેક્શન મળે છે, તો એ લેવું જ જોઈએ. હવે આપણી ગવર્મેન્ટ પણ આના માટે ઘણી પ્રોએક્ટિવ થઈ છે અને હમણાં 28 ફેબ્રુઆરી 2026માં એમને એક આવી માસ વેક્સિનેશનની પ્રોગ્રામ ચાલુ કર્યો છે કે જેની અંદર 15 વર્ષની દરેક ગર્લ્સને આ વેક્સિન આપવાનું ડિસાઇડ કર્યું છે, જે નજીકના ગવર્મેન્ટ સેન્ટર ઉપર અવેલેબલ છે, લાઇક CHCs, PHCs કે કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલ કે આ સ્કૂલમાં પણ એ લોકો આ કેમ્પ્સ કરી રહ્યા છે કે જેમાં ફ્રીમાં આ વેક્સિન પ્રોવાઈડ કરવામાં આવે છે છોકરીઓને અને એ લોકોએ લેવી જ જોઈએ. બિફોર સેક્સ્યુઅલ એક્સપોઝર, બિફોર મેરેજ જો આ વેક્સિન લેશે તો એની મેક્સિમમ ઇફેક્ટ મળશે. હવે આપણા દેશમાં આટલી બધી ફિમેલ્સને એકસાથે તો આપણે વેક્સિનેટ ના કરી
શકીએ. તો જેને સૌથી વધારે બેનિફિટ મળશે એવી ફિમેલ, તો એ 9 to 14 યર્સની વચમાં જે ફિમેલ છે એને પહેલાં વેક્સિનેશન કરીએ. એ લોકોનું બધાનું થઈ જાય ત્યાર પછી 14 to 45 યર્સની વચમાં, કેમ કે એ લોકોમાં થોડુંક લિમિટેડ બેનિફિટ મળે. પણ ડેફિનેટલી મેં જેમ કીધું તેમ મેરેજ પહેલાં લેશો, સેક્સ્યુઅલી એક્ટિવ થવા પહેલાં લેશો, તો એનું પ્રોટેક્શન બહુ જ સારું મળશે અને આ એટલીસ્ટ વેક્સિનથી, વાયરસથી થતા જે કેન્સર છે એને આપણે પ્રિવેન્ટ કરી શકીશું. મેમ, આ વેક્સિન તો પહેલેથી હતી જ, અને પરંતુ એની વેક્સિન બહાર આવતી નહોતી કે આપને ખ્યાલ નહોતો? શું અસમંજસ છે? કારણ કે સડનલી ગવર્મેન્ટ દ્વારા શરૂ થઈ ગઈ છે આ વેક્સિનને. ઘણા બધા લોકો આના વિષય પર નેગેટિવિટી પણ ફેલાઈ રહ્યા છે. આજનો સોશિયલ મીડિયાનો જમાનો છે અને એક રીલ ફરતા વાર પણ નથી લાગતી, જેથી ઘણા બધા લોકો જે છે એ અસમંજસમાં જ છે કે આ વેક્સિન લેવી જોઈએ કે નહીં લેવી જોઈએ. સો બેઝિકલી આ વેક્સિન ઘણા લાંબા સમયથી માર્કેટમાં અવેલેબલ છે, બટ એ કોસ્ટલી છે. જી, આપણે ગવર્મેન્ટ જે શેડ્યુલની વાત કરીએ ને, તો એની અંદર બધી વેક્સિન્સ ગવર્મેન્ટ સેન્ટર્સ પર ફ્રીમાં પણ મળી જતી હોય છે. પણ આ વેક્સિન આપણે પૈસાથી લેવી પડતી હોય છે, એટલે લોકોમાં એના વિશે જાગૃતિ નથી. તમે એક ડોઝનો વાત કરો ને, તો સર્વાવેક કરીને ઇન્ડિયન વેક્સિન આવે છે અને ગાર્ડાસિલ કરીને ફોરેન વેક્સિન આવે છે. તો એનો કોસ્ટ સર્વાવેકનો 2000 છે અને ગાર્ડાસિલનો 4000થી લઈને 10,000 સુધીનો છે. નાવ આ આટલી એક્સપેન્સિવ વેક્સિન છે, એટલે લોકો બાય ચોઇસ એવું જ માને કે મને તો કેન્સર થવાનું નથી, એટલે એ લેતા નથી. અને એના કારણે એના વિશે આટલી બધી જાગૃતિ નથી લોકોની અંદર. ગવર્મેન્ટ પણ એના માટે ટ્રાય કરી રહી છે. અત્યારે એ ગાર્ડાસિલ કે જે 4000 રૂપીઝની વેક્સિન છે તે ફ્રી ઓફ કોસ્ટ આપી રહી છે. અને અત્યાર સુધી કેવું હતું કે આ વેક્સિનના 2 કે 3 ડોઝ લેવા પડે. અગર 9 થી 14 વર્ષની છોકરીઓને આપણે આપીએ તો એક આજે લીધો તો એક 6 મહિના પછી એમ 2 ડોઝ લેવાના છે, અને અગર આપણે 14 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિને આપી રહ્યા છે તો 3 ડોઝ લેવા પડે, કે આજે લીધો પછી 1 કે 2 મહિનાની અંદર બીજો ડોઝ અને 6 મહિનાની અંદર ત્રીજો ડોઝ લેવાનો હોય. પણ હમણાં જ એક એવી સ્ટડી થઈ છે કે અગર આ 9 to 14 યર્સની નાની છોકરીઓને જો આપણે એક સિંગલ ડોઝ પણ આપીએ ને, તો દેટ ઇઝ ઓલ્સો વેરી ઇફેક્ટિવ. એટલે મલ્ટિપલ ડોઝ નથી લેવાના, એક જ ડોઝ લેવાનો છે. તો ગવર્મેન્ટ આને પ્રમોટ કરી રહી છે. અને જેટલું આપણે જાણ્યું છે એ પ્રમાણે આ જે પૂરું થશે ને 3 મહિનાનું વેક્સિનેશન ડ્રાઈવ, પછી આ વેક્સિનને ગવર્મેન્ટનું જે આપણું નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે એની અંદર ઇન્કોર્પોરેટ કરી દેવામાં આવશે. એટલે જેવું આપણે પેલી ધનુની રસી આપીએ છીએ, હા, એ જ રીતે આપણે આ વેક્સિન પણ ગવર્મેન્ટ આપને પ્રોવાઈડ કરશે. એટલે ફિમેલ્સ માટે આ વેક્સિન કમ્પલસરી. અને હું તમને એક વાત કહું, જેમ આપણે વાત કરી કે ગર્ભાશયના મુખની સાથે બીજા ઘણા બધા કેન્સરનું પ્રોટેક્શન મળે છે, તો આઉટસાઇડ કન્ટ્રીઝમાં એ મેલને પણ, એટલે કે 9 થી 14 વર્ષના છોકરાઓને પણ આપી દેવામાં આવે છે. આપણા દેશમાં હજી ત્યાં સુધી પહોંચતા વાર લાગશે, બિકોઝ એ પહેલાં બહુ બધા કેન્ડિડેટ્સ છે જેને આપણે પ્રિવેન્ટ કરવાના છે વેક્સિન આપીને, પછી મેલ્સનો નંબર આવશે. પણ એ આઉટસાઇડ કન્ટ્રીમાં હવે બધા વેક્સિનેટ થઈ ગયા છે, એટલે બાળકોમાં 9 to 14 યર્સમાં મેલ ફિમેલ બંનેને જ આ વેક્સિન આપવામાં આવે છે. અને આપણે 9 to 14 તમે વાત કરી, તો આપણે એક જ વાર એમને વેક્સિન આપવાના છે કે પછી વર્ષે લેવું પડશે કે પછી લાઈફ ટાઈમ આ ચાલશે? નહીં, 9 to 14 યર્સમાં 1 સિંગલ ડોઝ ઓલ્સો કેન બી ઇફેક્ટિવ. ઓકે, તો પછી એમને પછી જરૂર નથી કે પછી 15 વર્ષ પછી વેક્સિન? ના, એની જરૂર નથી. ઓકે, લાઈફમાં ફક્ત એક જ વાર આપણે. તો મેમ, આ વેક્સિન એટલી બધી અપ્રુવલ છે, એટલી બધી અસરકારક છે કે આપણને કેન્સર જેવી બીમારીથી પણ બચાવી શકે. હા, એટલે બેઝિકલી આપણે જેમ ટીબીની વાત કરીએ ને, કે BCG વેક્સિન આપણે આપી દઈએ તો તેની અગેન્સ્ટમાં આપણી અંડરમાં ઇમ્યુનિટી ડેવલપ થઈ જાય એ વેક્સિન આપ્યા પછી. એટલે ભવિષ્યમાં ક્યારેય પણ આવા બેક્ટેરિયાનું આપણે ઇન્ફેક્શન થાય તો આપણી અંદર ઓલરેડી એ ઇમ્યુનિટી ડેવલપ થઈ ચૂકી છે. એટલે આપણા બોડીમાં ભગવાને બહુ સરસ એવી મેમરી સેલ્સ બનાવ્યા છે, ઇમ્યુન સેલ્સ, કે જે યાદ રાખશે કે આ ઇન્ફેક્શન એક વખત આપણે વેક્સિનના સ્વરૂપમાં મળ્યું છે અને એની અગેન્સ્ટમાં મેં આ ડેવલપ કર્યું છે એન્ટીબોડી, તો એ ત્યાં જઈને એની સામે લડશે, એટલે એ ઇન્ફેક્શન આપણે લાગશે નહીં. એટલે એક વખત આપણે આ વેક્સિન લઈ લીધી, અને એક વખત તો જસ્ટ હમણાં ડિક્લેર થયું છે, બાકી અદરવાઇઝ 2 ડોઝ આપવાના હોય, કે આજે લીધું તો 6 મહિના પછી એક બુસ્ટર ડોઝ એનો આપી દેવાનો હોય, ત્યાર પછી ક્યારેય પણ લેવાની જરૂર નથી. મેમ, કેન્સર એ શબ્દ એવો છે ને કે આપણે કદાચ આપણા પડોશીને પણ થાય ને તો આપણે ટેન્શનમાં આવી જઈએ, ચિંતામાં આવી જાય. તો એવું કોઈ ખરું કે માની લો કે આપણા ઘરમાં પણ કોઈને નથી થયું, ફ્રેન્ડ સર્કલમાં પણ નથી થયું, પરંતુ એક જનરલી આજે કદાચ મને એવી ચિંતા હોય કે હું આ રોગમાં નહીં સપડાઉં, તો કયા એવા ટેસ્ટ છે જે હું કરાવી શકું અને કેટલા સમય મારે એ ટેસ્ટ કરાવવા જોઈએ?
બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અને લોકો માટે પણ આ માહિતી ઘણી ઇમ્પોર્ટન્ટ રહેશે કે એવા કયા ટેસ્ટ છે જેનાથી આપણે કેન્સરને પકડી શકીએ. તો બિલીવ મી, આપણે જેમ વાત કરતા ને કે આપણા પેરેન્ટ્સને આટલા બધા આ બીમારીઓ નહીં થતી હતી, એ હવે વધી રહી છે ધીમે ધીમે. તો આપણે એવા જમાનામાં રહી રહ્યા છે જે આપણે શું ખાઈએ છીએ, જે બધું રેડિયેશનનું એક્સપોઝર છે, જે બધું મોબાઈલ ફોન્સ, વાઈફાઈ, લોટ ઓફ અધર એક્સપોઝર્સ આર ધેર. તો એનાથી આપણે ભવિષ્યમાં ડીએનએને શું ડેમેજ થશે અને શું થવાનું છે આપણે ખબર નથી. તો આપણે એવરી યરલી કંઈ કરીએ ના કરીએ, એક વસ્તુ કરવાની છે કે હેલ્થ ચેકઅપ કરાવી લેવાનું. એ હેલ્થ ચેકઅપની અંદર જો આપણે ફિમેલ્સ છે, એટલે આ હેલ્થ ચેકઅપ ઇઝ અ સ્ક્રીનિંગ પ્રોગ્રામ જે ગવર્મેન્ટ દ્વારા પણ ઘણા બધા કન્ટ્રીઝમાં રન થતો હોય છે. જેમ કે તમે યુએસએની વાત કરો ને, તો ત્યાં કેવું છે કે આપની ઉંમર 40 વર્ષની થશે ને પછી આપણે રેગ્યુલરલી એ ઘરે સર્ક્યુલર આવી જશે કે તમારે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ માટે જવાનું છે. આપણા દેશમાં આટલું બધું પોપ્યુલેશન છે એટલે આ બધું વસ્તુ ગવર્મેન્ટ ના કરી શકે, આપણે બાય ચોઇસ જાતે કરવાનું છે. તો એટલીસ્ટ વન્સ અ યર આપણા ડૉક્ટરને પૂછીને હેલ્થ ચેકઅપ કરાવી લેવાનું છે, વિચ ઇન્ક્લુઝ તમને ડાયાબિટીસ છે કે નહીં, પ્રેશર છે કે નહીં, અને આવા કેન્સરની બેઝિક તપાસ આપણે એની અંદર ચેક કરાવી લેવાનું છે. કેમ કે આપણે બીમારીઓ આપણા પેરેન્ટ્સ કરતાં વધારે થવાની જ છે, એના માટેના બહુ બધા ફેક્ટર્સ આપણે ડિસ્કસ કર્યા. તો વી શુડ ગો ફોર રેગ્યુલર હેલ્થ ચેકઅપ, અને આપણે આપણા પેરેન્ટ્સને પણ એ ગિફ્ટ કરવું જોઈએ કે વન્સ અ યર, ન્યૂ યરમાં કંઈ બીજું ગિફ્ટ કરીએ કે ના કરીએ, એટલીસ્ટ એક હેલ્થ ચેકઅપ પ્લાન આપી દેવો જોઈએ કે જેની અંદર ફિમેલ્સ હોય તો મેમોગ્રાફી અને પેપ્સમિયર, કે જેનાથી આપણે બ્રેસ્ટ અને ગર્ભાશયના મુખનું કેન્સર પકડી શકીએ. મેલ્સની અંદર ઓરલ કેવિટીનું એક્ઝામિનેશન, કે જો તમે તમાકુ ખાઈ રહ્યા છો તો પહેલાં તો એને બંધ કરી દો, પણ અગર લાંબા સમયથી ખાધું છે તો એવરી યરલી ડેન્ટિસ્ટ પાસે એટલીસ્ટ ચેકઅપ કરાવો કે મોઢામાં કોઈ એવા પ્રી કેન્સરસ ચેન્જીસ છે કે નહીં. પ્રોસ્ટેટ કેન્સરનું મેલ્સની અંદર તપાસ કરાવી શકાય. નોર્મલ રૂટીન અલ્ટ્રાસાઉન્ડ અને એની મદદથી બીજી કોઈ શરીરમાં એબનોર્માલિટી છે કે નહીં, એટલે એટલીસ્ટ વન્સ અ યર એક હેલ્થ ચેકઅપ આપણે કરાવવું જોઈએ. જેમ આપણે આગળ વાત કરી કે ઘણા કેન્સર ફેમિલિયલ છે, તો આપણા ફેમિલીમાં જો રન થઈ રહ્યા હોય તો આપણે જીનેટિક ટેસ્ટિંગ પણ કરાવી શકીએ છીએ, અને એ જ પર્ટિક્યુલર કેન્સર માટેની તપાસ જલ્દી પણ ચાલુ કરી શકીએ છીએ. મેમ, તમે જે કીધા, જે ટેસ્ટ કરાવવાના કીધા, તો શું એ ગવર્મેન્ટમાં એપ્લિકેબલ છે કે પછી આપણે એને પ્રાઇવેટ રીતે જવું પડશે? હા, એટલે આપણા દેશમાં હજી સુધી આ સ્ક્રીનિંગ પ્રોગ્રામ સ્ટ્રક્ચર્ડ અને ગવર્મેન્ટ સ્પોન્સર્ડ નથી. એ આપણે બાય ચોઇસ જ કરવો પડે છે. તો આપણા ડૉક્ટર આપણે એના વિશે ગાઈડ કરી શકે છે. પણ ઘણી બધી મેડિક્લેમ પોલિસીઝમાં પણ એવું આવે છે કે વન્સ અ યર હેલ્થ ચેકઅપ તમને ફ્રી મળતું હોય છે. તો આઈ થિંક એ બાય ચોઇસ જ કરવાનું છે, પણ એ આપણે જાતે જાગૃત થઈને કરવું પડશે. મેમ, આ વાત થઈ કે કેન્સર કઈ રીતે થાય છે, એના ઘણા સ્વરૂપ હોઈ શકે, તમે એને અટકાય, પરંતુ હું એ જાણવા માંગીશ, ઓફકોર્સ અમારા દર્શક મિત્રો પણ એ જાણવા માંગશે કે કેન્સર જેવી મહામારીમાં આપણે કઈ રીતે બચી શકીએ. સો યસ, કેન્સરથી બચવા માટે આપણે અવેરનેસ બહુ જરૂરી છે કે કેન્સરના પ્રમાણ વધી રહ્યા છે અને ઇટ કેન બી આપણા કોઈનામાં કે આપણા ફેમિલીમાં પણ આવી શકે. એટલે નાના નાના ચેન્જીસ આપણા શરીરમાં આવતા હોય તેનાથી અવેર થવું જોઈએ. જેમ કે આપણા શરીરમાં કોઈ લાંબા સમયથી ચાંદી છે જે રૂજાઈ નથી રહી, કે કોઈ ટ્યુમર જેવું થયું છે, કે કેમ કે કેન્સર મોસ્ટ ઓફ ધ ટાઈમ પેઇનલેસ હોય છે, એમાં દુખાવો નહીં થાય. તો કેવું છે કે લોકો ઇગ્નોર કરે કે સારું થઈ જશે, પણ આપણે એવું કંઈ છે કે જે નથી રૂજાઈ રહ્યું, એટલીસ્ટ 10 દિવસ 15 દિવસ થઈ ગયા, તો એ ઇમિડિયેટલી ડૉક્ટર પાસે જઈને એની તપાસ કરાવવી જોઈએ. નાના નાના ચેન્જીસને આપણે પકડવા જોઈએ. ઓબેસિટી પ્રી કેન્સરસ છે તો આપણે ઓબેસિટીને પ્રિવેન્ટ કરવા રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ. ટ્રાય કરવું જોઈએ કે આપણું જે બોડી વેઇટ છે તે આઈડિયલ બોડી વેઇટની આજુબાજુમાં મેન્ટેન કરી શકીએ, અને એક ફિઝિકલી એક્ટિવ લાઈફ જીવવી જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ઘરનું ખાવાનું છે. આપણે જેમ કહીએ ને કે બહારનું ખાવાનું બધું પ્રિઝર્વેટિવ, આપણે જે પહેલાં આપણા દાદીમાં હતા ને એ બધું ઘરે જ ખાવાનું બનાવતા, અને કદાચ અમે નાના હતા ને ત્યારે પણ એવું ફેન્ટસી હતી કે વન્સ અ મંથ પપ્પા ઘરેથી બહાર આપણે જમવા લઈ જાય. હવે કેવું છે કે આપણે અઠવાડિયામાં એકવાર કે ઘણીવાર તો કેવું કે વર્કિંગ હોઈએ તો 2-3 વાર કે દરરોજ જ બહારનું ખાઈ લેતા હોઈએ છીએ, બિકોઝ ઇઝી મની પણ અવેલેબલ છે, ખોરાક બી બહાર સસ્તો મળે છે, અને ઘણી વખત આપણે થાક્યા હોઈએ તો નથી બનાવતા. પણ એ જે બહારનું ખાવાનું છે ને એ બહુ ખરાબ નુકસાન કરે છે આપને, ઇન અ ફોર્મ ઓફ લોટ ઓફ પ્રિઝર્વેટિવ્સ એ લોકો યુઝ કરતા હોય, કે આખા અઠવાડિયાની ગ્રેવી બનાવીને મૂકી દેતા હોય, ફ્રોઝન ફૂડ્સ, એની અંદર ઘણા બધા કેમિકલ્સ એડ કરેલા હોય, કલર્સ એડ કરેલા હોય, આ બધું નુકસાન કરે છે આપને. તો પ્રિફરેબલી ઘરનું ખાવાનું છે. બીજું, લોટ ઓફ પ્લાસ્ટિકનો પણ યુઝ બહુ વધી ગયો છે, તો ગરમ ગરમ ખાવાનું જ્યારે પ્લાસ્ટિકની અંદર આવે ને તો એ બધું માઇક્રોપ્લાસ્ટિક આપણા શરીરમાં આવીને હાર્ટની નસોને ફસાવી દે, કે ડીએનએને ડેમેજ કરે તો કેન્સર થઈ શકે. એટલે આ બધા પ્લાસ્ટિકનો યુઝ પણ ઓછો કરવાનો છે, કે હવે આજે બહારથી લાવવું જ પડે એવું અનઅવોઇડેબલ છે. તો ટેક યોર સ્ટીલ
ઓકે નું બર્તન લઈને જાઓ અને Take away એમાં food. ફૂડ લઈ આવો કે જેનાથી થોડું ઘણું તમને પ્રોટેક્શન મળે. પણ બને ને ત્યાં સુધી ઘરનું ખાવાનું છે આપણે. ઘરનું જ આપણું જે રસોડું છે ને દેટ ઇઝ ફૂલ ઓફ ઔષધિ. એ બધું આપણા જે દાદીમાએ બનાવ્યું હતું. આપણે નાસ્તાની વાત કરીએ તો હવે કેવું છે કે બધું ફરસાણની દુકાનમાં જઈને તમે લઈ આવશો. પહેલાં એ બધું ઘરે બનાવવામાં આવતું હતું પણ એનામાં બહુ મહેનત થાય. પણ ઇટ વોઝ પ્યોર. અને આ બધું જ કયા ઓઇલમાં બનાવે છે, વારંવાર રીફ્રાઈડ ઓઇલ છે કે એની અંદર એને સાચવવા માટે પહેલાં આપણે ઘરે પૂરી બનાવીએ ને તો કેવું કે અઠવાડિયું 10 દિવસ જ સારી રહે, પછી સ્વાદ ખરાબ થઈ જાય. આપણે બહારથી લાવીને 2 મહિના પછી પણ ખાઈએ ને તો એવી જ લાગે. તો કંઈક કારણ હશે ને કે એમાં કંઈક એડ કર્યું હશે. અને આપણા દેશમાં જે આ બધું કંટ્રોલ છે ને એ એટલો સ્ટ્રિક્ટ નથી. આપણે યુએસએની વાત કરીએ ને તો ત્યાં એ લોકોનું જે પેલું આપણે FSSAIનો જે કોડ આવે કે કેવું કે એ તો જ મળશે તમને જો અમુક માત્રામાં એની અંદર એનાથી વધારે અમુક ડેન્જરસ કન્ટેન્ટ ના હોય. પણ આપણે ત્યાં એટલું સ્ટ્રિક્ટ એ બધું નથી. એના કારણે કંઈ પણ માર્કેટમાં વેચાય છે. જેમ કે એક આપણે વાત કરી રહ્યા હતા કે પનીરની આપણે વાત કરીએ કે બહુ જ બધો નકલી જથ્થો પકડાય છે તો શું એક્શન લેવામાં આવે છે? આઈ થિંક થોડા વખત એક ડેરી બંધ રહેશે પછી પાછી ચાલુ થઈ જશે અને પાછું થોડા વખતમાં ન્યૂઝ આવશે કે ભાઈ આ બીજી ફલાણીમાં આટલા 1000 કિલો નકલી પનીર પકડાયું. તો આ બધું આપણે ખાધું છે ગમે ત્યારે. એટલે પ્રિફરેબલી ટ્રાય કરો કે ઘરનું જ ખાવાનું ખાઓ અને ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સનો વધારે અને વધારે યુઝ કરવાનો છે આપણી ડાયટમાં. અને ટ્રાય કરો કે ફ્રોઝન ફૂડ કે પછી પ્રિઝર્વેટિવવાળું ફૂડ નહીં ખાઈએ અને વેજીટેરિયન ડાયટ વધારે ખાવું જોઈએ. તો ડિંકી મેમનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ કે તેમણે પોતાનો કિંમતી સમય આપણને આપ્યો અને કેન્સર વિશેની આટલી બધી વાતો આપણે કરી, આટલી બધી ચર્ચાઓ કરી કે જેમાં ખાસ કરીને વેક્સિનનો ઉલ્લેખ થયો. ડિંકી મેમે આપણને વેક્સિન વિશેની જે માન્યતાઓ છે તેના વિશે પણ જણાવ્યું. આ વેક્સિન આપણા માટે કેટલી ઉપયોગી છે તે પણ તેમણે જણાવ્યું. અને સાથે સાથે આપણે પ્રિકોશન કઈ રીતે લઈ શકીએ તે પણ આપણે જાણી ચૂક્યા છે. તો દર્શક મિત્રો, જો તમને કોઈ પણ ચર્ચા હજી પણ મનમાં રહી જતી હોય, કોઈ પણ અસમંજસ તમારા મનમાં હોય તો તમે અમને કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો. આ સાથે આપ સૌ વતી હું દ્રષ્ટિ ડિંકી મેમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. ત્યાં સુધી જોતા રહેજો ખબર્સ.com.